નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો વચ્ચે સામસામે ચૂંટણી લડવાની ચેલેન્જનો મુદ્દો ગરમાયો છે। મહત્વનું છે કે ગુજરાતમાં હાલમાં સૌથી વધુ જો કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જીતનો વિષય। ગુજરાતભરમાં કોઈ રાજકીય વાત ચાલે તો તેમાં એવું કહેવામાં આવે છે કે જોજો વિસાવદરવાળી ન થાય। હવે આ વાતથી ભાજપમાં ખૂબ મોટા પાયે રોષ વ્યાપેલો છે, કારણ કે જે રીતે વિસાવદરમાં ભાજપ હારી છે અને ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તે રીતે જ હવે દરેક જગ્યાએ પરિવર્તનની વાત કરવામાં આવે છે, જેનાથી ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું છે। જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી જીત્યા છે, ભાજપના નેતાઓ તેમના પર નિશાન તાકવાનું ચૂકતા નથી। પહેલા કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, જેનો સહર્ષ ઇટાલિયાએ સ્વીકાર પણ કર્યો અને અમૃતિયાને રાજીનામું આપવાનો વળતો પડકાર ફેંક્યો। કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે આપ કાર્યકરો મોરબીમાં ગોપાલ ઇટાલિયાનું નામ લઈને લોકોને ધમકાવી રહ્યા છે। જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો તેઓ મોરબીથી ચૂંટણી લડી બતાવે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને MLA તરીકે રાજીનામું આપી મોરબીમાંથી ફરી ચૂંટણી લડવા પડકાર ફેંકેલો અને કહેલું કે મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતશે તો 2 કરોડ રૂપિયા હું તેમને ઇનામ તરીકે આપીશ। તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું। મેં સાચી વાત કરી છે। તમે આવો, આમાં પ્રોસિજર હોય। તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો છું। આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી। રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે। અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે। અહીંયા આપણે બેને લડવાનું, એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી ન દે ને ઉછેરવાના ધંધા બંધ કરે। અને હું તો જીવાનનો પાકો હું। 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી। મારા ઉપર 120 BS મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે। શું કામ? આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના। એમાં કંઈ ખોટી વાત નથી, મારી પેટમાં ગયા। પણ આ બધું બંધ કરો। તમે એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો। ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા। ગોપાલભાઈ આવે છે આમ કંઈ ગોપાલભાઈ કંઈ એવો કંઈ હાવ છે આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું? અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા, અને મારી તૈયારી છે। આ ચેલેન્જનો ઇટાલિયાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે હું તેમની આ ચેલેન્જને હર્ષભેર સ્વીકારું છું। 12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ। મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું। અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી, પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું। કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે, પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં। પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં। તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો, ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં। જય ગરવી ગુજરાત। જો કે બંને નેતાઓની આ ચેલેન્જની ચૂંટણી વચ્ચે હવે વધુ એક નેતાએ એન્ટ્રી મારી છે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના વાકયુદ્ધમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની પણ એન્ટ્રી થઈ છે અને તેમણે પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી છે।
વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંને ધારાસભ્ય પોતાની બેઠકો પરથી રાજીનામું આપે અને પછી ફરીથી ચૂંટણી લડે. ગોપાલ ઇટાલિયા મોરબી આવે, અમે સ્વાગત કરીશું. ગોપાલ ઇટાલિયા જીતશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. જીતુ સોમાણીએ વધુમાં કહ્યું કે મોરે મોરો આપીને ચૂંટણી લડવાની તાકાત હોય તો મોરબી આવી જાઓ. ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ અમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે. એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કતરી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો. અમે એ ચેલેન્જ સ્વીકારી છે. સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે. અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. એ વાત પણ ચોક્કસ છે. જોકે હવે નેતાઓ દ્વારા વિડીયો થકી એકબીજાને ચૂંટણી લડવાનો પડકાર ફેંકવાની રાજનીતિ વચ્ચે લોકશાહી પીસાઈ રહી હોવાની ચર્ચા સામાન્ય જનતામાં થઈ રહી છે. જીતુ સોમાણીએ વધુમાં કહ્યું કે મોરે મોરો આપીને ચૂંટણી લડવાની તાકાત હોય તો મોરબી આવી જાઓ. તેમણે વધુમાં કહ્યું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ અને ગોપાલ ઇટાલિયા મોરબીની ચૂંટણી જીતે તો હું વાંકાનેરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. બાકી મોરે મોરો મારવાની વાત છે તો એ હિંમતની વાત છે, પણ હિંમત ગળથૂથીમાંથી આવે છે, ના કે કરિયાણાની દુકાન પર પડે છે. એટલે ગોપાલ ઇટાલિયાને અમે આવકારીએ છીએ. આ ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો ફેલાવી દીધો છે. જોકે હવે નેતાઓ દ્વારા વિડીયો થકી એકબીજાની ચૂંટણી લડવાનો પડકાર ફેંકવાની રાજનીતિ વચ્ચે લોકશાહી પીસાઈ રહી હોવાની ચર્ચા સામાન્ય જનતામાં થઈ રહી છે. ખાસ કરીને જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આવા પડકારો રાજકીય માહોલને વધુ રસપ્રદ બનાવે છે. કેટલાક લોકોએ કહ્યું કે વિકાસના કામો કરવાને બદલે નેતાઓ એકબીજાની ચૂંટણી લડવાનો પડકાર ફેંકી રહ્યા છે. ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એ ખર્ચનો બોજો જનતાના શિરે હોય છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને ધારાસભ્યોએ રાજીનામું આપીને મોરબીમાંથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે. ત્યારે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને સલાહ આપી રહી છે કે જો મોરબીથી ચૂંટણી લડવી હતી તો પછી વિકાસના કામ કરવાના વાયદા કરીને વિસાવદરમાં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા? તમે કામ કરવાના જે વાયદા કર્યા હતા તે પૂરા કોણ કરશે? જો કે ધારાસભ્યોનો જુબાની જંગ અને તેમના અહમ સંતોષવા માટેના હાકલા પડકારથી વિસાવદરની જનતાની સ્થિતિ સૂળી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. જનતા હતાશ છે અને કહી રહી છે કે અમે તમને ખોખોની રમત રમવા માટે જીતાડ્યા નથી, તમારે કામ કરવાનું છે. જો જનતા સાથે દગો કરશો તો વિસાવદરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવશો.